લાઈવ કથાઓ તેમજ અવનવા વિડીયો માણવા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને હા, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, નવીનતમ વિડીયો સૌથી પહેલા નિહાળવા માટે. અને કહેવાય છે કે આ દુનિયામાં પંચ ધાતુની મૂર્તિ હોય, કદાચ પથ્થરની મૂર્તિ હોય, માટીની મૂર્તિ હોય, ગમે તે મૂર્તિ હોય, પણ એ મૂર્તિનું તમે સેવ્ય અર્ચા કરો, પૂજા કરો, પણ એ મૂર્તિ તમને જેટલું ફળ ન આપે, જેટલા પુણ્યશાળી ન બનાવે, એટલા પુણ્યશાળી તમને તત્ક્ષણ માટે સાધુના દર્શન કરાવે છે. એટલે કહ્યું, સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતા હિ સાધવ કાલે ન ફલતે તીર્થમ સદ્ય સાધુ સમાગમ. સદ્ય સાધુ સમાગમ. એક સાધુનો સમાગમ તમને તીર્થના ક્ષેત્રનું પુણ્ય આપી શકે, તમને તીર્થના ક્ષેત્રની એ અનુભૂતિ કરાવી શકે. જેટલું તીર્થ પવિત્ર છે એના કરતા પણ વિશેષ પવિત્ર સાધુતાનું છે. કારણ તમે જાઓ, સામાન્ય વ્યક્તિ આ દુનિયાના કરેલા પાપોને લઈ અને તીર્થમાં જાય, તો તીર્થમાં જાય તો એ તીર્થના દેવતાઓ એનું પાપને ધોઈ નાખે છે. જ્યારે ગંગા અવતરણની કથા થતી હતી અને એ ગંગા અવતરણમાં ભગીરથ મહારાજે જ્યારે માં ગંગાનું આહવાન કરે કે માં, હે તમે નીચે આવો તો મારા 60,000 સગર પુત્રોને મુક્તિ મળે. ગંગાએ કહ્યું કે હું આવું, આ દુનિયાના પાપને ધોવા માટે આવું, પણ મને પેલા માર્ગ બતાવો કે હું આ સમસ્ત જગતના જીવાત્માના પાપ મારી અંદર જે સ્નાન કરે એ ધોવાઈ જાય, પણ એ બધા પાપનો જથ્થો મારામાં ભેગો થાય તો મારી અંદર રહેલા પાપ ક્યારે મુક્ત થાય. અને ત્યારે મહાપુરુષે ભગવાને આકાશવાણી કરી કે હે ગંગા, સામાન્ય જીવાત્માઓ તારી અંદર જ્યારે સ્નાન કરશે ત્યારે એના પાપ બળશે, પણ કોઈ સાધુ, કોઈ મહાપુરુષ આવી અને તારા જળમાં સ્નાન કરશે, તારા પાસે ભેગા થયેલા પાપનો જથ્થો નાશ પામી જશે. પવિત્ર વસ્તુને પણ પવિત્ર કરનારો જે વ્યક્તિ છે એ સાધુ છે. અને સાધુ એટલે મારી ભાષામાં કોઈ વ્યક્તિ નથી, સાધુ એટલે મારી ભાષાનો વ્યક્તિત્વ છે સાહેબ. વ્યક્તિથી સાધુ નહીં, વ્યક્તિત્વથી સાધુ થવાય છે. તમારા સ્વભાવથી સાધુ થવાય. સાધુનામ દર્શનમ પુણ્યમ. એક સાધુના દર્શન કરવાથી પુણ્ય અર્જિત થાય છે. મેં પ્રશ્ન કર્યો સનત કુમારો કે તું કોણ છે ને શા માટે રડે છે? તારું રડવાનું મૂળ કારણ શું છે? બાપજી, મારું નામ ભક્તિ મહારાણી છે. અરે ભક્તિ, તું તો દિનતાના સિંહાસન પર બિરાજમાન, ભગવાનની પ્રિય છો, છતાં રડે છે. અને આ તારી ગોદમાં આ સુતેલા બે વૃદ્ધ પુરુષો કોણ છે? મહારાજ, એ મારા બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય મારા બે દીકરાઓ છે. સાંભળ્યો એટલે નારદજીના કાન આશ્ચર્ય પામી જાય. હું શું સાંભળું છું અને શું જોઉં છું? આ કે મા યુવાન અને દીકરાઓ વૃદ્ધ, આવું કેમ બને? ભક્તિ મહારાણીએ પોતાની આખી વ્યથા કઈ બતાવી. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. મહારાષ્ટ્ર
દ્રવિડમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું વૃદ્ધિ પામી અને અંતે જ્યારે મહારાષ્ટ્રના ક્ષેત્રોમાંથી પસાર થઈને હું ગુર્જરમાં આવી, વૃદ્ધ બની, પણ અહીંયા યમુનાના સ્નાનમાં આવી, યમુનાના ધરા પાસે આવીને યમુનામાં સ્નાન કર્યું તો મને વળી પાછું મારું યૌવન પ્રાપ્ત થયું. પણ મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા. હું તમને પ્રાર્થના કરું છું, મારા બે દીકરાઓને જગાડો, અને તમે જો એને નહીં જગાડો તો ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું આ સ્થાનને છોડી અને વિદેશમાં જતી રહીશ. દેવર્ષિ નારદ એના દુઃખને દૂર કરવા માટેના પ્રયત્નો કરે છે. વેદના મંત્રો ગાયા, ગીતાજીના પાઠ કર્યા એના કાનની અંદર. જ્ઞાન અને વૈરાગ્ય ઊભા થાય, જાગે, પણ પાછા આળસ મરડીને સૂઈ જાય છે. આ બાજુ ભક્તિ એમ કહે છે કે હું ચાલી જઈશ, અને એ સમયે ભક્તિ મહારાણીને સાંત્વના આપવા માટે, ભરોસો દેવા માટે નારદજીએ પ્રતિજ્ઞા કરી. નારદજીએ પ્રતિજ્ઞા કરી છે કે ભક્તિ તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું તમારા બે દીકરાને જગાડીશ, અને જો તમારા બે દીકરાને ન જગાડું તો તદાહમ ન હરિરદાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. જો હું તમારા બે દીકરાને ન જગાડું ને તો હું હરિનો દાસ ન કહેવાઉં. તમારે ક્યાંય નથી જવું, તમે અહીંયા રહ્યો, હું જાઉં છું. આ સાધુ છે. આપણામાં સાધુમાં આટલો ફરક છે. આપણને કોઈ એમ પૂછે કે મને આ વેદના છે, મારાના માટે શું કરવું જોઈએ, તો આપણે શું કહીએ? ફલાણી જગ્યાએ જાઓ, ત્યાં તમને સારું થઈ જશે. આપણે એમને ત્યાં મોકલીએ, અને સાધુએ શું કર્યું? તારે ક્યાંય નથી જવું, તો અહીંયા રે, હું તારા માટેનો ઉપચાર લઈને અહીંયા આવું છું. તદાહમ ન હરિર્દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. જો હું તારા દુઃખને દૂર ન કરું તો હું હરિનો દાસ ન કહેવાઉં. પણ તું ચિંતા ન કર, હરિશ્રમ તે કરિષ્યતિ. ભગવાન તારું કલ્યાણ કરશે. ભગવાનમાં ભરોસો રાખ. દેવર્ષિ નારદ જ્યારે ચિંતિત થયા ત્યારે આકાશવાણી થઈ, સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. નારદને વિચાર ચડ્યો કે ગીતાજીના પાઠ અને વેદના મંત્રોનું અધ્યયન એને જો સત્કર્મ ન કહેવાય, સત્કર્મ કહેવાય કોને? તો હે સનત કુમારો, મારો પ્રશ્ન એ છે કે જે વેદ મંત્રોથી ન જાગે એને જગાડવા માટે શું કરવું જોઈએ? મારા દુઃખનું મૂળ કારણ આ છે, તમે એને જગાડો. સનત કુમારો કહે છે આ ક્યાં એટલી બધી મોટી વાત છે? નારદજી, સૂતેલા માણસને જગાડવા માટેનું એકમાત્ર શ્રેષ્ઠ સાધન છે શ્રીમદ ભાગવત કથા. સુખદેવજીએ ગાયેલું ગીત એને તમે ગાઓ, સત્સંગનો મહિમા સમજાવો. સત્સંગથી માણસ જાગે છે. માણસ જાગેનો અર્થ છે આપણે માણસ તો છીએ જ, પણ આપણી અંદર માણસાઈના જે ગુણ હોવા જોઈએ નથી. અને એ ગુણ ક્યાંથી મળે? આવી ભાગવતની કથાઓમાંથી, આવી સત્સંગમાંથી. એટલે રામચરિત માનસ કહે બિનુ સત્સંગ વિવેક ન હોય. વિવેક રૂપી જ્યાં સુધી આપણાની અંદર એક જ્ઞાન, એક વૃત્તિ ન આવે ત્યાં સુધી આપણું જીવન વ્યર્થ જશે. માટે વિવેક રૂપી જ્ઞાન, વિવેક રૂપી વસ્તુને તમારી અંદર લાવજો. નારદજી, દુઃખી ન થાવ, કારણ તમારું દુઃખ સુખ સાધ્ય છે. એને સુખ મળશે, પણ એને સત્સંગ સંભળાવો, એને સત્સંગનો મહિમા કરો.
સનત કુમારો, હું સત્સંગ માટે ક્યાં જાઉં બીજે? અને એમાંય તમારા જેવા જ્યારે સત્સંગીઓ મળે તો હું બીજે ક્યાં જાઉં? તમે જ મને સત્સંગ કરાવો. અને આ સત્સંગ, આ ભાગવત, આ બધું ક્યારે મળે? ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકારં નાશં વિધાય તદોદયતે વિવેક. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતે. એક તો ભાગ્યથી મળે, બીજી વસ્તુ પાંચ પનો સમાગમ થાય ત્યારે મળે. પાંચ પ નામની સંપત્તિ ભેગી મળે ત્યારે થાય. પહેલી વાત, તમારા પૂર્વ જન્મનું પુણ્ય ભેગું થયું હોય તો તમને સત્સંગ મળે. પહેલો પ. બીજો પ, તમારા પૂર્વજોનું પુણ્ય ભેગું થયું હોય તો તમને સત્સંગ મળે. ત્રીજો પ, તમારા પિતૃઓના આશીર્વાદ હોય તો તમને સત્સંગ મળે. ચોથો પ, પુણ્ય શ્લોકનો સમાગમ થાય, એટલે કે ભગવાનના નામનો સમાગમ થાય, અથવા તો કોઈ સાધુ પુરુષનો સમાગમ થાય, પુણ્ય શ્લોક એનો સમાગમ થાય તો તમને ભાગવતની કથા મળે. અને છેલ્લે પ્રભુ કૃપા થાય તો તમને ભગવાનની કથા મળે. આ પાંચ પ થયા. આ પાંચ પનો સમાગમ, આ પાંચ પની સંપત્તિ જો તમારી પાસે હોય તો તમને આવી ભાગવત રૂપી કથા, સત્સંગ મળે. અને પછી તો કથા કહેવા માટે તૈયાર થયા, બધા બેઠા છે. હરિદ્વારમાં વહેતી ગંગામાં સ્નાન કરવા જાઓ તો ત્યાં તમને તમારા પાપમાંથી મુક્તિ મળે છે. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાર સુરેર વંદિત દિવ્ય રૂપમ ભોક્તિમ ચ મુક્તિમ च सदा नित्यं भावानुसारेण सदा नराणां ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ. શબ્દ વાપર્યો છે. નિત્યમ ભુક્તિ અને મુક્તિ આપે છે. અને એ પણ કેવી? ભાવાનુસારેણ સદા નરાણામ. તમારો જેવો ભાવ હોય એવી ભુક્તિ મુક્તિ મળે છે. પણ તમે હરિદ્વારમાં વહેતી, કાશીમાં વહેતી ગંગામાં સ્નાન કરવા જાઓ તો તમને મુક્તિ મળે, તમારા પાપો ધોવાઈ જાય. પણ આજે અત્યારે અહીંયા મોદી પરિવારના આંગણે જે આ ગંગા વહે છે ને, આ ભાગવત રૂપી ગંગામાં જો સ્નાન કરો, ભાગીરથી ગંગામાં સ્નાન કરો તો પાપ બળી જાય, અને ભાગવતી ગંગામાં સ્નાન કરો તો પાપ કરવાની વૃત્તિઓ બળી જાય છે. સાહેબ, અહીંયા તો પાપ કરવાની વૃત્તિઓ જ બળી જાય. પછી પેલા હરિદ્વારમાં સ્નાન કરવા જવાની જરૂર ન પડે. અહીંયા તમારું પાપ રૂપી વૃત્તિ બળી જાય છે. તમે જ મને કથા કરો તો કથા ક્યાં કરવી? બદ્રી વિશાલમાં નક્કી કરતા હતા કથા ક્યાં કરવી, તો કહે છે હરિદ્વારમાં કરીએ, હરિક્ષેત્રમાં કરીએ. ગંગા દ્વાર સમીપે તુ તટમાનંદ નામકમ. ગંગાના ઉદ્ગમ સ્થાનની પાસે એક આનંદ નામનો જે તટ છે ત્યાં કથા કરીએ. અને એ કથા કરવા માટે તૈયાર થયા. ચારે બાજુ જ્યારે સમાચાર મળ્યા કથા છે, કથા છે, કથા છે, અને ત્યારે
અનેક ઋષિ મુનિઓ સહિત ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, પીપલાદ આદિ અનેક ઋષિ મુનિઓ બધા લોકો કથામાં આવીને બેઠા છે. અને કથામાં આવીને જ્યારે બેઠા છે, જય શબ્દનો, નમઃ શબ્દનો જ્યારે ઘોષ થઈ રહ્યો છે, અને એ કથા જ્યારે પ્રારંભ થઈ અને એ કથાના શબ્દો જ્યારે સનત કુમારોમાંથી, એના મુખારવિંદમાંથી નીકળ્યા. સનત કુમારો તો કેટલા ભગવાનના ભક્તો છે. આ તો કોઈ શ્રોતા મળ્યા એટલે ઠીક છે, બાકી નકર 4 સનત કુમારોમાં 3 સનત કુમારો શ્રોતા બને અને એક વક્તા બને. નિત્ય ભગવાનની કથા સાંભળે, નિત્ય ભગવાનના ગુણાનુવાદને ગાય છે. કારણ કે આ ભાગવતની કથા માણસને મુક્તિ દેનારી. ભાગવતનો એક શ્લોક છે, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતે. આપણે કહીએ છીએ ભાગવત કથા મુક્તિ આપે, અને આપણે કહીએ છીએ ને પિતૃ મોક્ષાર્થે મારી કથા છે. હવે પિતૃઓના કલ્યાણ માટે, પિતૃઓના મોક્ષ માટે આ કથા કરી છે. આપણે આવું કહીએ છીએ. મને એક વાતનો વિચાર હંમેશા આવે, પિતૃ કોણ? તો કે મૃત્યુ પામ્યા છે એ આપણા પિતૃઓ છે. અશોકભાઈ, મર્યા એ આપણા પિતૃઓ છે. હવે મને એક વાતનો વિચાર આવે કે જે માણસ મરી ગયા છે એની પાછળ કથા કરવામાં આવે અને એને જો મુક્તિ મળતી હોય તો આપણે મરી ક્યાં ગયા છે? હજી તો આમાં તો બેઠા છીએ, આપણે આ કથાના પંડાલમાં બેઠા છીએ, તો જીવતા મુક્તિ ન મળી જાય આપણને? આપણે તો જીવતા બેઠા છીએ અહીંયા. પણ મેં ગઈકાલે કહ્યું હતું, મુક્તિની બાબત આવે એટલે આપણને મર્યા પછીની મુક્તિ દેખાય છે. યાદ રાખજો, મર્યા પછી સ્વર્ગ અને નર્ક છે કે નહીં એ હજી મારીને તમારી સામે પ્રશ્નાર્થ છે. પણ આપણા માટે જો એક વાક્ય કહું તો આ ધરતી જ સ્વર્ગ અને ધરતી જ નર્ક છે. એક યુવાન ભગવાનની પૂજા કરતો હતો, ભગવાનને પ્રાર્થના કરતો હતો, ભગવાનની તપશ્ચર્યા કરતો હતો. અને એક જ ઈચ્છા હતી કે મારે સ્વર્ગ અને નર્કને જોવા છે. એમાં બરાબર ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું કે માગ યુવાન, શું આપું? ભગવાન, બીજું કંઈ ન જોઈએ, મારે સ્વર્ગ અને નર્કને બેયને જોવા છે, બસ આટલી કૃપા કરો. આપ સૌ આ સાંભળજો, આપણા બધા માટે છે. કેટલા લોકોને સ્વર્ગમાં જવું છે? જરા હાથ ઊંચો કરો. કોઈ નહીં. કેટલા લોકો નરકમાં જવું છે? હાથ ઊંચો કરો. બે જ વાત છે, સ્વર્ગ અને નર્ક, ત્રીજું ઓપ્શન નથી. ફરી વાર, સ્વર્ગમાં કેટલાને જવું છે? હાથ ઊંચો કરો. એટલે ભાઈ આ બધાને લેજે, જેને હાથ ઊંચો કર્યો ને વિડીયામ લે, એટલે મારી પાસે યાદી રહી, એ લોકોને જવું છે. કોઈક દિવસ મારે પૂછવા થાય કે તમે સત્કર્મ કર્યા કાંઈ? ફરી વાર ચાલો આમ આમ હાથ ઊંચો કરો. કોને કોને સ્વર્ગમાં જવું છે? એટલે તમારે કોઈ ન જવું? આટલા નજીક બેઠા છો તો આમ હાથ ઊંચો કરો. એક જ હોય, બે ન હોય પછી. પાછો મૂકી દો. આમ આમ હરખો હાથ ઊંચો કરો. કોને કોને સ્વર્ગમાં જવું છે? કૃણાલ, જ્યોત્સનાબેન, તમારે? તો સાંભળજો મારી વાત. જેટલાને સ્વર્ગમાં જવું છે એ સાંભળજો. એટલે યુવાને કહ્યું, પ્રભુ મારે સ્વર્ગ અને નર્કને જોવા છે. ભગવાને કહ્યું, કઈ વાંધો નહીં યુવાન, થોડો સમય રાહ જો, હું આવીશ અને તને લઈ જઈશ. ભલે ભગવાન. ભગવાન જતા રહ્યા. એકાદ મહિનાનો સમય થયો અને ભગવાન ફરી પાછા આવ્યા. ચાલ, તારે સ્વર્ગ અને નર્ક જોવા હતા ને? બેસી જા મારા વિમાનમાં. બેસી જા મારા વિમાનમાં, તને લઈ જાઉં. વિમાનમાં બેસાડીને ભગવાને પ્રશ્ન કર્યો કે ભાઈ, પેલા મને એ તો કે તારે પેલા સ્વર્ગ જોવું છે કે નર્ક જોવું છે? પેલો માણસ વિચારે યુવાન કે શું કરું, પેલા સ્વર્ગમાં જાવ નર્કમાં જાવ, સ્વર્ગમાં જાવ નર્કમાં જાવ.
એટલે યુવાને નક્કી કર્યું, એક કામ કરો પ્રભુ, પહેલા નરકમાં લઈ જાઓ, સારું સારું સ્વર્ગ છેલ્લે રાખજો, એટલે છેલ્લે સ્મૃતિઓ સારી રહે, પેલા મને નર્કમાં લઈ જાઓ. ભગવાને ઉપાડ્યું વિમાન નર્કમાં, એક મોટા વિશાળ એવા સુંદર મજાના એક ક્ષેત્રમાં ભગવાન લઈ ગયા. હીરાથી જડેલા દરવાજાઓ, એની થાંભલીઓ હીરાથી જડેલી. ભગવાને વિમાન ઉતારીને દઈ ગયા, પણ જ્યાં બરાબર એના દરવાજામાં પ્રવેશ કર્યો ત્યાં અનેક લોકોના રોવાનો અવાજ આવે છે. કોઈ તરસને લઈને પીડાય છે, કોઈ ભૂખને લઈને પીડાય છે, કોઈ નિંદરને લઈને પીડાય છે. પેલા માણસે પ્રશ્ન કર્યો, પ્રભુ આ બધા કેમ રડે છે? ચાલ તને દેખાડો. જ્યાં જાય તો રડવાનું એક જ કારણ હતું, ભાત ભાતના પકવાન બનાવ્યા હોય, સરસ મજાના દાળ ભાત બનાવ્યા હોય, સરસ મજાની દાલ બાટી બનાવી હોય, અને એ આમ આમ બધા જાય ને આમ થાળી પકડી હોય, બધી વસ્તુ લીધી હોય, પણ હાથમાં થાળી હોય, ભૂખ એટલી લાગી હોય, જમી ન શકે, કારણ એના હાથ સીધા હોય, કોણીએથી હાથ વળતા જ નહોતા. નરકના લોકોના હાથ કોણીએથી વળતા જ નહોતા. જમવાનું બધું જ છે, છતાં પણ એ દુખી છે. એટલે પેલા યુવાને પ્રશ્ન કર્યો, ભગવાન આ શું? ભગવાન કે આને તો નરક કહેવાય, બધું હોય સામે જ, ખાઈ ન શકે કઈ, વાપરી ન શકે કઈ, ભોગવી ન શકે કઈ. બધું જોયા પછી ભગવાનને કહ્યું, પ્રભુ ચાલો મને હવે તમે સ્વર્ગમાં લઈ જાઓ. ભગવાન એને સ્વર્ગમાં લઈ ગયા. જ્યાં સ્વર્ગમાં લઈ ગયા ને ત્યાં જેવું નર્ક હતું એવું જ સ્વર્ગ. એ જ પદ્ધતિથી સ્વર્ગના લોકોના હાથે સીધા છે, એના હાથ કોણીથી વળતા નથી. એટલે પેલા યુવાને પ્રશ્ન કર્યો, ભગવાન આમાં શું સ્વર્ગમાં નર્કમાં ફેર? નર્કના લોકોના હાથે સીધા હતા અને સ્વર્ગના લોકોના હાથે અહીંયા સીધા છે, આમાં શું તફાવત છે? જો સીધા હાથથી નરકના લોકો ન જમી શકતા હોય તો સ્વર્ગના લોકો શું જમી શકવાના હતા? ખોટી વાત છે આ તો, સ્વર્ગ ને નરક. ભગવાન કહે છે ચાલ તને બતાવો સ્વર્ગ કોને કહેવાય. ભગવાન એક ઓરડામાં લઈ ગયા, મોટો વિશાળ એક ઓરડો, અને એમાં સ્વર્ગના લોકો જમતા હતા. બોલો, સ્વર્ગના લોકો જમતા હતા, પણ કઈ ભાષાથી? બે વ્યક્તિઓ સામસામે બેસે ને બેયની મધ્યમાં એક થાળી, એક ડીશ રાખે, અને આ બાજુ બેઠેલો વ્યક્તિ પોતાના હાથથી લઈને સામેના વ્યક્તિના મોઢામાં આપે, અને સામે બેઠેલો વ્યક્તિ એની સામે બેઠેલા વ્યક્તિના મોઢામાં આપે. જેને જમાડીને જમતા આવડે છે ને એના માટે આ દુનિયા સ્વર્ગ છે, એના માટે આ ધરતી સ્વર્ગ છે સાહેબ. જેને પોતાનું ધન બીજા માટે આપતા આવડે છે એના માટે આ ધરતી જ અહીંયા સ્વર્ગ છે. અને બાકી પોતાની પાસે હોય અને છતાં પણ જો છોકરા માગે ને તો મોઢું કાળું કરતા હોય ને એના માટે આ દુનિયા જ નરક છે સાહેબ. બીજું ક્યાંય જવાની જરૂર નથી. બે છોકરા એની માને કહ્યું, માં આ ઉનાળો આવ્યો છે અને આપણી આડોશી પાડોશીમાં બધી જ બૈરાઓ, મારા ભાઈબંધની બધી જ માવડીઓ એની ઘરે સારા સારા અથાણા બનાવે, તું અથાણા બનાવ્યું? એની માં કે બેટા મારે તો ઘણાય બનાવત, પણ તારો બાપ મને હા પાડે તો ને. પણ માએ છોકરાનું દુઃખ જોયું એટલે માને એમ થયું કે હવે અથાણા તો બનાવવા છે, છોકરાઓના માટે થઈને બધું ન કરે શું કરીએ? એટલે માએ તરત જ સાંજે રસોઈ ન બનાવી. પતિ આવ્યો ઘરે, જમવા આપો, જમવાનું નથી. કેમ? જમવાનું બનશે નહીં. અરે પણ શું કામ નહીં બને? તમે પેલા અથાણા બનાવવાની હા પાડો તો રસોઈ બનશે. પતિએ કીધું હાલ ને આ રોજની માથાકૂટ કરતી, અથાણા બનાવી નાખો, મને પૂછ્યા વગર બવણી ઓડવા નથી કોઈ. કઈ વાંધો નહીં, બનાવી નાખ્યા. માએ બિચારી સરસ મજાના અથાણા બનાવ્યા, ગોળ કેરી, ખાટી કેરી ને અને એમ અભરાઈમાં મૂકી બરાબર ઓલી બવણીઓ.
છોકરા હવારમાં જમવા બેન માને કે માં અથાણું આપીને, બેટા અથાણું નહીં મળે, તારા બાપાએ ના પાડી છે, નહીં મળે. અરે પણ માં બનાવ્યા છે તો આપીને, તો કે ના, ઈ ન થાય. છોકરા બિચારા બહુ કરગરતા હતા. એટલે થોડાક દિવસ ગયા ને તે માએ વળી પાછી રસોઈ બનાવવાનું બંધ કરી દીધું. સાંજે પતિ આવ્યો, જમવા આપો, જમવાનું નથી. કે કેમ? પેલા ઓલા અથાણા ખાવાની છૂટ આપો તો જ રસોઈ બનશે, નકર રસોઈ નહીં બને. એટલે પતિએ હા પાડી. 10-15 દિવસ ગયા અને પતિ સાંજે ઘરે આવ્યો એટલે પત્ની કહ્યું, સાંભળ્યું, ઘઉં થઈ રહ્યા છે, લેતા આવજો. ઘઉં થઈ રહ્યા છે, મગાવી દેજો. અરે પણ હમણાં લાવ્યા હતા ને, થઈ રહ્યા. અરે પણ કોઈ મહેમાન નથી આવ્યું, આપણે ક્યાંય દાન નથી કર્યું, આપણે તો એટલા છીએ, તો આપણે તો એક ગુણ ઘઉં આપણે કેટલો સમય હાલતા, આ તમે ખાઈ ગયા. પણ હા, એ કે અથાણા બનાવ્યા ને પછી છોકરાઓને એક ભાખરી વધારે ચાલે છે, એમ ઘોડાગાડી વાળાને બોલાવી અથાણાની બવણી મુકાવીને દરિયામાં નાખી આવ્યો. હવે આના માટે આ દુનિયા કોઈ દી સ્વર્ગ થાય? જેને ખવડાવીને ખાતા આવડે છે મારા બાપ, એના માટે આ ધરતી પણ સ્વર્ગ છે. એના માટે આ ધરતી પણ અહીંયા જ સ્વર્ગ છે. મર્યા પછી સ્વર્ગ અને નર્ક મારા ને તમારા માટે પ્રશ્નાર્થ ચિહ્ન છે હજી. એટલે અહીંયા જ ભગવાને જે કંઈ આપ્યું છે ને એને સદમાર્ગે વાપરી અને સ્વર્ગની અનુભૂતિ અહીંયા કરજો વાલા, અહીંયા અનુભૂતિ કરજો. કદાચ હું માનું ત્યાં સુધી, આ મારી માન્યતા છે અશોકભાઈ, કૃણાલના લગ્નમાં જેટલો આનંદ નહીં આવ્યો ને એટલો લગ્ન અત્યારે ભાગવતની કથામાં આવતો છે. કારણ કે આ બહુ મોટું કાર્ય છે સાહેબ. અને બીજી વાત ભરોસા સાથે કહું કે કૃણાલના લગ્ન કદાચ 2 દિવસના તમે કર્યા હશે, પણ એ 2 દિવસમાં તમારા લગ્ન પૂરા થયા પછી તમને બોલાવે તો ભાઈ તમે ઘડીક મૂકો ને, હવે થાક્યા છે હાવ. 7 દિવસની કથા પૂરી કરી લ્યો, એ ક્ષણભર માટેનો થાક નહીં લાગે. કારણ એ પુત્ર માટે હતું ને આ પરમાત્મા માટે છે સાહેબ, પરમાત્મા માટે છે. અને 7 દિવસ કેમ પસાર થાય ને ખબર ન પડે. તો ભાગવત મુક્તિ દેનારું છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિ દાને નગર જતી. ભાગવત સ્વયં ગર્જના કરે છે કે હે જીવાત્મા, તું મારી પાસે આવ, તું મારી પાસે આવ, હું તને મુક્તિ આપીશ, હું તને મુક્તિ આપીશ. તમે ભાગવતની કથા સાંભળો, ભાગવતની કથા સાંભળશો તો જીવનમાં આનંદ મળશે. જેણે જેણે આ મનુષ્ય જીવન સાર્થક બને છે, ભાગવતની કથા, પરમાત્માના નામનું સ્તવન કરશો. ભાગવતનો એક અર્થ છે ભગવાન. તમે ભાગવતની કથા સાંભળો, અને આ ભાગવતની કથા કાગડામાંથી કોયલ બનાવી દે છે વાલા. કાગડામાંથી કોયલ બનાવે. એટલે હું આવું કહું ને તો ક્યારેક ક્યારેક કોઈક લોકો ઊભા થાય, યુવાન હોય ને, હવે એવું અમે તો ક્યાંય સાંભળ્યું નથી કાગડામાંથી કોયલ બને એવું. યાદ રાખજો, કાગડામાંથી કોયલ માત્ર શરીરથી પરિવર્તિત ન થાય તો કાંઈ નહીં, પણ સ્વભાવથી તો પરિવર્તિત થઈ જાય છે. બાકી કાગડાએ કાંઈ મારું બગાડ્યું નથી અને કોયલે મને કાંઈ આપ્યું નથી વધારે. પણ કોયલ આપણને બધાને વધારે એટલા માટે ગમે છે, એ મીઠું બોલે છે. કાગા કિસી કા ક્યા લેત હૈ, કોયલ કિસી કો ક્યા દેત, કોયલ મીઠા બોલ કે સબકો અપના કરી લે. આ ભાગવતની કથા સાંભળશો ને તો આપણી વાણી મધુર થશે. કારણ કે ભગવાનની કથા એટલી મધુર છે, તમારું રૂપ સારું બનશે,
કારણ કે આ જેની કથા છે ને એ એટલો મધુર છે. અને એટલા માટે ભગવાન વલ્ભાચાર્ય મહારાજે લખ્યું, અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ. ભગવાનના અધર મધુર છે. ભગવાનનું વદન એટલે મુખારવિંદ મધુર છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ વેણુર્મધુરો રેણુર્મધુર પાણીર્મધુર પાદો મધુરો નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ભગવાન ગીત ગાય એ પણ મધુર, કારણ કે ભગવાને ગીત ગાયું કૃષ્ણએ. ભગવાન કૃષ્ણએ ગીત ગાયું કેટલા લોકોને ખબર છે? ભગવાન કૃષ્ણએ ગાયું ગીત એ કેટલા લોકોએ સાંભળ્યું છે? કોઈ સાંભળ્યું છે? કૃષ્ણએ પોતે લખેલું ગીતો કોઈ નથી સાંભળ્યું? આજે માજી કયું ગીત છે? માજી ભગવદ્ ગીતા, ગીતાજી ને? હા, એકવાર એમના માટે તાળીઓ વગાડો. એમને ખબર છે કે ભગવાને ગીતાજી ગાયું છે. ભગવાને ગીત ગાયું ગીતાજી. ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. તો આપણને માણસને ભગવાનની કથાઓ મન આપણા જીવનનું બધું પરિવર્તિત કરી દે છે વાલા. કારણ કે ભગવાનની કથા એટલી સુંદર છે, ભગવાન પોતે સુંદર છે. અને જેણે જેણે ભગવાનની કથા નથી સાંભળી વાલા, એ આ જન્મમાં વ્યર્થ જન્મા છે. આ જન્મ માત્રમપી યેન શઠેન કિંચિત ચિત્તમ વિધાય સુખશાસ્ત્ર કથાન પીતા ચાંડાલ વચ્ચ ખરવદ્વત તેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જનિ દુઃખ ભાજા. કેટલો સુંદર શ્લોક ભગવાન વેદવ્યાસે ટાંક્યો છે. જો કે ભાગવતના 18,000 શ્લોકો સુંદર છે, પણ અમુક અમુક શ્લોકો આપણા મનની અંદર ઘર કરી જાય. કારણ કે એ શ્લોક આપણને કેટલું આમ ભાવ વ્યક્ત કરાવે. આ શ્લોકનું હું તમને ખાલી ગાઉં, આ જન્મ માત્ર મપીયેન શઠેન કિંચિત ચિત્તમ વિધાય હિ સુખ શાસ્ત્ર કથાન પીતા ચાંડાલ વચ્ચ ખરવદ્વત તેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. હવે આમાં તમને કઈ ખબર ન પડી, પણ હવે આનું ભાષાંતર કરું પછી આ શ્લોક કેટલો ગમે આપણને. આ શ્લોકનું ભાષાંતર છે કે આ જન્મ માત્ર મપીયેન શઠેન કિંચિત, કે જેણે આ જન્મની અંદર ભગવાનની કિંચિત એટલે કે ક્ષણ માત્ર પણ કથા નથી સાંભળી, સુખશાસ્ત્ર કથા ન પીતા,
જેણે ભગવાનની કથા નથી પીધી એ કોણ છે આ દુનિયામાં? તો કહે છે ચાંડાલ વચ્ચ ખરવદ બતતેન નીતમ. જેણે ભગવાનની કથા મનુષ્ય અવતારમાં જન્મ પામી, જેણે કથા નથી સાંભળી, એ ચાંડાલ જેવો છે, એ ગધેડા જેવો છે. એનો જન્મ માત્ર ગધેડાની પેઠે જ થયો છે. શું કામ થયો? ગધેડાનો જન્મ ભાર વહન કરવામાં થયો છે, અને આપણો જન્મ એટલા માટે થયો જો ભગવાનની કથા નથી સાંભળી તો. ચાંડાલ વચ્ચ ખરવદ બતતેન નીતમ. અને એના કરતા વિશેષ ઉપમા આપી કે જો ભગવાનની કથા નથી સાંભળી અને છતાં તે જન્મ લીધો છે તો તારો જન્મ એક જ કારણ માટે થયો છે, મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. તારો જન્મ તારી માતાને તારા જન્મના સમયે પ્રસૂતાની વેદના દેવા માટે થયો છે, બાકી તારું કોઈ કામ આ દુનિયામાં નથી જો તે ભગવાનની કથા નથી સાંભળી તો. અને આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કહેતા, સ્વર્ગના દેવતાઓનો રાજા ઇન્દ્ર પોતે કહે છે, દિક્તમ નરમ પશુ સમમ ભુવિ ભાર રૂપમ વદંતિ દેવી દેવ સમાજ મુખ્યા. દેવ સમાજ મુખ્યા એટલે કે દેવોના સમાજના મુખી કોણ? ઇન્દ્ર. આ ઇન્દ્ર પોતે એમ કહે છે કે જેણે ભગવાનની કથા નથી સાંભળી એ સ્વયં પોતે ગધેડા જેવો છે. દિક્તમ નરમ પશુ સમમ પશુ ભાર રૂપમ. પશુની જેમ જન્મ પામ્યો છે, બીજું કશું કારણ નથી. માટે કથાને સાંભળજો વાલા. અને જેવી કથાનો સૂર અહીંયા ગંગાના કિનારેથી નીકળી અને યમુનાના કિનારે ગયો તો એ યમુનાના કિનારે ગયેલો અવાજ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં પડ્યો. જ્ઞાન અને વૈરાગ્ય બે જાગૃત થયા છે, યુવાન બન્યા, તરુણ બન્યા છે. અને એ તરુણ અવસ્થામાં બનેલા એ બાળકોને સાથે લઈ અને એની માતા ભક્તિ અનેક સ્ત્રીઓ સાથે અનેક પુરુષોને સાથે લઈ અને જે જગ્યાએ કથા ચાલે છે ત્યાં આવે છે. આ સાથે સ્ત્રીઓ હતી કોણ છે? તો લખ્યું છે કે આ ધરતીની જેટલી પણ નદીઓ છે એ બધી જ નદીઓ સ્ત્રીના રૂપની અંદર આવી અને ભક્તિ મહારાણી સાથે જાય છે. જેટલા પુરુષો હતા એ તીર્થના દેવતાઓ હતા. અને જે જગ્યાએ કથા ચાલતી હતી ત્યાં બધા આવ્યા છે. એવમ નગાહ શ્રવણોરુધર્મે પ્રકાશમાને ઋષિભી સભાયામ આશ્ચર્યમેકં સમભૂતદાની તદુચ્યતે સંશૃણુષો નતત્વમ. એક આશ્ચર્ય થયું, કુતૂહલ થયું. આ કોણ આવે છે? કોણ આવે છે? આખો સંઘ સામેથી ચાલ્યો આવતો હતો. ખબર પડી કથા છે, કથા છે, કથા છે. જુઓ, જરા પણ ખબર પડી હિંમતનગરમાં કથા છે, કથા છે, ભરી દીધો ને મંડપ આખો. આ બધા કઈ દેવભૂમિમાં રહેવા વાળા નહીં. કથા છે, કથા છે, કથા છે. અને જ્યારે ચાલતા જતા હતા ભક્તિ મહારાણી, એના બે દીકરાઓ અને એની સાથે આવેલા જેટલા વ્યક્તિઓ બધા જતા હતા ત્યારે વાતો નહોતા કરતા જગ્યા મળશે કે નહીં બેહવાની, બપોરે ત્યાં જમવાનું રાખ્યું છે કે નહીં, આવી વાતો નહોતા કરતા. તો શું કહેતા હતા? ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદન્તિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામ. શું કહે છે? ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમેક રૂપા સહસારૂ. અને એના કરતા વિશેષ જ્યારે એ ભક્તિ મહારાણી બધાને લઈને આવે છે ને ત્યારે માર્ગમાં ગાતા આવે છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુર વદંતી. મોઢામાંથી શબ્દ નીકળે છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. મેં અનેક વખત કથાઓમાં વાત કરી છે કે તમે જ્યારે કથામાં આવવા માટે ઘરેથી નીકળો ને ત્યારે ઘરેથી નીકળતા સમયે
ભગવાનનું નામ સ્મરણ કરતા આવો. અહીંયા આવીને બેસો ત્યારે માત્ર ભગવાનની કથાઓને સાંભળો, ભગવાનના ગુણાનુવાદને સાથે ગાતા જાઓ. અને જ્યારે અહીંયાથી ઘરે જાઓ ત્યારે પણ માર્ગમાં કોઈ જાતની વ્યવહારિક વાતો ન કરતા ભગવાનના ગુણાનુવાદને ગાતા જાઓ. પણ આપણે તો ઘરેથી નીકળીએ અહીંયા પૂગીએ ત્યાં સુધી તો વાંધો નહીં, ક્યારેક ક્યારેક તો અમુક અમુક વાત ચાલુ કથા યાદ આવી જાય ને તોય ચાલુ કથામાં કે, અને પછી બે જ હસતા હોય. હા, એની આજુબાજુવાળા કદાચ મારી સામું આમ ધ્યાન રાખીને બેઠા હોય એટલે એને ન ખબર પડે, પણ મારું ધ્યાન તો તમારા બધા સામું એટલે મને તો ખબર પડે જ કે કેટલા જણા દાંત કાઢે છે, કેટલા જણા મોબાઈલ આમ આમ ખોળામાં રાખીને આમ કરે છે. બધી ભલે ને તમે એકબીજાના સોફા આડા બેસી જાઓ, કારણ કે તમે મને બેસાડ્યો છે અહીંયા ઊંચો, અને મારે ધ્યાન જ એ રાખવાનું છે કે તમારું ધ્યાન ભગવાનની કથા સિવાય અન્યત્ર ન જાય. તમે કથામાં બેઠા છો. એક એક વસ્તુનું, એક એક સ્થાનનું મહાત્મ્ય છે આપણા ભારત વર્ષમાં, સમયનું મહાત્મ્ય છે. કદાચ તમે સવારના 9 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધી આ કથા ચાલે, 1 વાગ્યા સુધી તમે તમારો ફોન બંધ કરી દો, તમારું હું ઉથલ પાથલ થઈ જવાનું મને કયો. હાલો, ક્યાં તમારે અબજો રૂપિયાનો બિઝનેસ છે? અને તમે જો ફોન ચાલુ રાખો ને તો હવે કાલ મારે અહીંયાથી ફોન રાખો ચાલુ. હા, જેનો ફોન આવે મારે પેલા વાત કરીને ઘડી કહું બંધ કરી દીધા. કોકની કથા બુકિંગ કરવાની વહી જાય તો કઈ ઊંધું નહીં વળી જાય. કારણ આ સમાજમાં ભગવાનની કથા કરતા વિશેષ આ દુનિયામાં કશું જ નથી વાલા, ભગવાનની કથા સિવાય. જ્યાં પણ કથા હોય ત્યાં પહોંચી જઈએ, ગમે તેવા લાખ કામ પડતા મૂકીને પણ પહોંચી જઈએ. શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરે. એક શ્લોક છે સુભાષિત. શતમ વિહાય ભોક્તવ્યમ, 100 કામ પડતા મૂકીને પેલા જમી લેવું ટાણે. અશોકભાઈ, કાલે તમારો શબ્દ રાતનો, પેલા એ જમી લે પછી બધું થાય. શતમ વિહાય ભોક્તવ્યમ, 100 કામ પડતા મૂકીને પેલા જમી લેવું. સહસ્ત્રમ સ્નાન માચરે, 1000 કામ પડતા મૂકીને પેલા નાઈ લેવું. કારણ કે પહેલું સુખ તે જાતે નડ્યા. શરીરને સ્વચ્છ રાખવું. સહસ્ત્રમ સ્નાન માચરે એટલે કે 1000 કામ પડતા મૂકી અને સ્નાન કરી લેવું. લક્ષમ વિહાય દાતવ્યમ, લાખ કામ પડતા મૂકીને કોઈ આંગણે આવ્યો હોય ભિક્ષુક તો દાન દઈ દેવું પેલા. લક્ષમ વિહાય દાતવ્યમ. પણ આ બધા કરતા વિશેષ કોટિમ ત્યક્તવા હરિમ ભજેત, કરોડો કામ પડતા મૂકીને પેલા મારા ઠાકોરજીને ભજી લેવા વાળા, પેલા ભગવાનને ભજી લેવા. કોટિમ ત્યક્તવા હરિમ ભજેત. તો જ્યાં પણ કથા હોય, સમાચાર મળે તો પહોંચી જવું, લાખો કામ પડતા મૂકીને. એકવાર એક ગામમાં કથા બેઠી હતી, શહેરમાં જ હતી, હિંમતનગરમાં નહોતી, બીજા શહેરમાંથી. તો બધા લોકો કથામાં જાય એટલે એક સોસાયટીમાંથી ઘણા બધા બહેનો નીકળતા હશે, અને આપણે રિવાજ છે કે સોસાયટીમાં જવાનું એટલે એક નો આવે, બધા ભેગો કરી નક્કી કર્યું હોય. એટલે એક 8 વાગે નવરા થઈ જાય, એક 8:30 નવરા થાય, એક 9 વાગે નવરા થાય, એક 10 વાગે નવરા થાય. ત્યાં સુધી 8 વાગ્યા વાળા બેનને 10 વાગ્યા વાળા સુધી રોકાવાનું, હારે જવા રોકાવું પડે. તો બરાબર એક બેન નીકળ્યા, કોટિમ ત્યક્તવા હરિમ ભજેત, આના અનુરૂપે છે. કરોડો કામ પડતા મૂકીને ભગવાન ભજી લેવા. એટલે એક બેન નીકળ્યા, એક ગામડેથી બરાબર રહેવા આવેલા શહેરમાં. એટલે નીકળતા હતા, કથામાં આવતા હતા. એટલે એની બાજુનું 4થું 5મું ઘર હતું, અને ત્યાં આંગણું સાફ કરતા હતા એક બેન. એટલે ઓલા ગામડેથી જે રહેવા આવ્યા હતા ને એ બેને કીધું, બેન ચાલો ને કથા ન થવું. બિચારા ગામડાની અભણ બેન હતી, અને ઓલી જે સફાઈ કરતી હતી ને એ થોડુંક ભણેલી ગણેલી.
એટલે પેલા આંગણું સાફ કરતી બેને ઓલા ગામડાની બેનને એમ કીધું કે ના આજે કથા નહીં આવું, આજે હું બીજી છું, હું બીજી છું. એટલે ઓલી બિચારી ગામડાની બાઈ અભણ એને કઈ સમજણ ન પડી. તે એણે કીધું કે પણ તમે બીજા છો, હું તમારા ભાઈ ત્રીજી છું, પણ કથામાં તોય જવાય કે કથામાં તો તોય કથામાં જવાય, કથામાં જવાય. પણ કથામાં જાવ ત્યારે શું કરવાનું? श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. 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 हे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेव. नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेव. हे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. हे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. 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 श्री कृष्ण गोविंद हरे मुरारे नाथेति नामानि मुहुर्वदन्ति. श्री कृष्ण गोविंद हरे मुरारे नाथेति नामानि मुहुर्वदन्ति. ઘરેથી નીકળો અને ઘરે પહોંચો ત્યાં સુધી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. ભગવાનના નામનો જપ કરજો વાલા. અને જ્યાં ભગવાનની કથા છે ત્યાં સકલ તીર્થો આવીને બિરાજમાન થાય છે. યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકં વ્રજે. જ્યાં ભગવાનની કથા છે ત્યાં ભગવાન સ્વયં પોતે જ નહીં પણ કહેવાય છે સકલ તીર્થો શરીર રૂપ ધારણ કરીને આવીને ત્યાં બિરાજમાન થાય છે. કારણ કે ભક્તિ છે એ ભક્ત અને ભગવાનને એક કરી દેનારું પ્રેમ સ્વરૂપ આ ભક્તિ છે સાહેબ. ભક્તેષુ ગોવિંદ સ્વરૂપકર્ત્રી પ્રેમે કધર્ત્રી ભવરોગહંત્રી. અને આ ભક્તિ કેવી છે? મારા ને તમારા ભવરોગને હરી લે. ભવરોગહંત્રી. સાત્વં ચ તિષ્ઠ સ્વસુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવ માનસાની.
આ ભક્તિ કેવી છે? મૂંગાના સ્વાદ જેવી છે. મૂંગાને તમે એક સરસ મજાનો એક આમ દૂધપાક ખવડાવો અને પછી પૂછો કે આ દૂધપાક કેવો થયો, મૂંગો શું કહી શકે? કારણ આ ભક્તિ વર્ણવાને લાયક નથી, ભક્તિ અનુભવવાને લાયક છે. વાલા, ભક્તિ તો અનુભવી શકાય. વૈષ્ણવ માનસાની, વૈષ્ણવના માનસ પટલમાં વસેલી આ ભક્તિ છે. અને જે જગ્યાએ ભક્તિ મહારાણી આવ્યા કથામાં, તમામ શ્રોતાઓના મનની અંદર બિરાજમાન થયા. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્યા નિવસતિ હૃદયેષાં શ્રી હરેર ભક્તિ રેકા હરિરપી નિજ લોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ રદિતેષાં ભક્તિ સૂત્રોપનદ્ય. ભગવાનની ભક્તિ, ભગવાનની કથા. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. આ ભક્તિ શું છે? તો કહે છે કે નિર્ધનોનું ધન છે. વૈષ્ણવનું પરમ ધન છે. વૈષ્ણવાનામ ધનમ. અને અહીંયા કહ્યું સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે પિધન્યા વસંતી નિવસતી હૃદયેષાં શ્રી હરેર ભક્તિ રેકા. પૈસા હોય ત્યાં ભગવાન હોય જરૂર નથી. જ્યાં ભાવ છે, જ્યાં ભક્તિ છે, ત્યાં ભગવાન રહે છે. નિર્ધનાપી હસ્તવા. ભક્તિ આવીને બિરાજમાન થયા. સૌ લોકો ખૂબ નાચ્યા, ખૂબ આનંદ કર્યો. અને જ્યારે ભગવાન આવ્યા, કારણ કે જ્યાં ભગવાનની કથા ત્યાં ભક્તિ, જ્યાં ભક્તિ ત્યાં ભગવાન. ભગવાન આવી બિરાજમાન થયા. અને સ્વયં ભગવાન પોતે પણ કહે છે કે જ્યાં મારા ભક્તો ભેગા થઈને મારા ગુણાનુવાદ ગાય છે ત્યાં જઈ અને હું બિરાજમાન થાઉં છું. તત્ર તિષ્ઠામિ નારદ. ક્યાં? હે નારદ, હું ત્યાં જઈને વસું છું. પ્રભુ ક્યાં જઈને? તો કહે છે મદ ભક્તા યત્ર ગાયંતી. મારા ભક્તો જે જગ્યાએ ભેગા મળીને મારા ગુણાનુવાદ ગાય છે એવી જગ્યાએ જઈને હું બિરાજમાન થાઉં છું. અને જ્યારે ભગવાન છેલ્લા દિવસે ભાગવતના કથામાં પ્રગટ થયા અને ભગવાને પ્રશ્ન કર્યો કે હે નારદજી ઋષિઓ, હે દેવર્ષિઓ, માગો હું શું આપું? અને ત્યારે તમામ વ્યક્તિઓના એક માધ્યમ બની અને દેવર્ષિ નારદે ભગવાનને એટલું કહ્યું, ભગવાન તમે ખરેખર જો અમારી આ કથાથી પ્રસન્ન થયા હો અને આપવા માંગતા હો તો અમે એટલું જ ચાહીએ છીએ કે આ લોકમાં, આ ધરતીમાં જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ભાગવતની કથા થાય તો પ્રભુ આજ તમે જેમ પ્રગટ થયા છો ને એમ 7 દિવસમાંથી કોઈ પણ દિવસે પ્રભુ એ દરેક કથાઓમાં આપનું પ્રાગટ્ય થાય, તમારી હાજરી કથામાં રહે. બસ આટલી કૃપા કરો. ભગવાને તથાસ્તુ. ભગવાને કહ્યું તથાસ્તુ. અને એટલે ભગવાન કહે નાહમ વસામિ વૈકુંઠે યોગી નામ હૃદયે નચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, ન હું વૈકુંઠમાં રહું, ન યોગીઓના હૃદયમાં રહું, તો પ્રભુ ક્યાં રહ્યો છો? તો કહે છે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો ભેગા થઈને ગાય છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એવી જગ્યાએ જઈને હું બિરાજમાન થાઉં છું. નારદજીના કથા સંભળાવી શૌનકોએ પ્રશ્ન કર્યો સુત નામના મહાપુરાણી, બાપજી તમે એમ કહ્યું હમણાં આગળ કે આ કથા તો મરેલાને મોક્ષ આપે છે. હા શૌનક, સાચી વાત છે, મરેલાને પણ મોક્ષ આપે છે. તમારી પાસે કોઈ એવી કથા ખરી ઇતિહાસની?
સત્ય પુરાવો ખરો કે કોઈ મરી ગયું હોય એની પાછળ ભાગવતની કથા કરી હોય અને એને મોક્ષ મળ્યો હોય? તો અમને કહો. કારણ આ દુનિયામાં જ્યાં સુધી તમે એને પુરાવો ન આપો, સાબિતી ન આપો, ત્યાં સુધી આ દુનિયાના લોકો ભરોસો ન કરે. અને પછી સૂત નામના મહાપુરાણીએ આત્મદેવ નામના બ્રાહ્મણ, ધુંધુલી નામની એમની સ્ત્રી અને ધુંધુકારી નામનો દીકરો, એની કથા કરી છે કે આત્મદેવને દીકરો ન હતો, સંતાન ન હતું. અને ત્યારે એમણે જ્યારે સંતાન પ્રાપ્તિ માટે ઘણા પ્રયત્નો કરે છતાં સંતાન પ્રાપ્તિ ન થઈ. અને અંતે જ્યારે એને આત્મહત્યા કરવા માટે ગયા કે પુત્ર ન હોય તો જીવન જીવીને શું કરું હું? આ કોઈ એક નગરના રહેનારા બ્રાહ્મણની વાત, કોઈ એક વ્યક્તિની વાત, એક પતિ પત્નીની વાત નથી. આ આપણી બધાની વાત છે. કારણ કે આધ્યાત્મિક અર્થમાં આત્મદેવ એટલે આપણો આત્મા, ધુંધુલી એટલે આપણી આ બુદ્ધિ, અને ધુંધુકારી દીકરો જ્યાં સુધી ધુંધુલી રૂપી સ્ત્રીને, આત્મા રૂપી પુરુષને જ્યાં સુધી એક દીકરો ન થાય ત્યાં સુધી શાંતિ ન મળે. દીકરો કેવો હોવો જોઈએ? વિવેક રૂપી પુત્ર હોવો જોઈએ, વિવેક રૂપી દીકરો હોવો જોઈએ. આત્મદેવ જ્યારે આત્મહત્યા કરવા માટે જાય છે, એક મહાપુરુષ, એક સાધુ પુરુષનું મિલન થયું, પ્રગટ થયા અને એમને એનો હાથ પકડ્યો. શું કરો છો તમે? આ એવું તો કયું દુઃખ તમારા ઉપર આવ્યું કે તમે આમ આત્મહત્યા કરવા તૈયાર થયા? મહારાજ, મારે ત્યાં દીકરો નથી, મારે ત્યાં સંતાન નથી. અરે સંતાન નથી, પુત્ર નથી, એ તો ભગવાનની કૃપા થઈ તમારા ઉપર, તમારે ત્યાં દીકરો નથી. આત્મદેવને બહુ દુઃખ લાગ્યું કે પુત્ર વિયોગમાં હું મૃત્યુ પામવા માટે, આત્મહત્યા કરવા માટે આવ્યો, અને આ માણસ એમ કહે છે કે તમારા માટે ભગવાનની કૃપા થઈ કે તમારા ઘરે દીકરો નથી. મહારાજ, આપી શકતા હો તો મને સંતાન આપો, અને ન આપી શકતા હોય તો મને મરવા દો. આત્મદેવના આમ લલાટની અંદર જ્યાં મહાપુરુષ આમ જોયું ને સાધુએ, ઓહો ભાઈ, તમારે ત્યાં એક જન્મ તો શું, 7 જન્મ સુધી તમારે ત્યાં સંતાન પ્રાપ્તિ નહીં થાય. તમારા ભાગ્યમાં લખ્યું છે 7 ભવ તમારે સંતાન નહીં થાય. અને ત્યારે આત્મદેવ કહે છે કે હવે મને મરવા દો. અરે પણ પુત્રની શું જરૂર છે? મહારાજ, તમે રહ્યા સંન્યાસી અને અમે રહ્યા સંસારી. સંસારીનું દુઃખ સંન્યાસીને શું ખબર પડે? સંતાન ન હોય, પુત્ર ન હોય તો પુમ નામના નરકમાંથી તારે કોણ? મારા મર્યા પછી મારું પિંડદાન કોણ કરે? પુત્ર હોય તો પિંડદાન કરીને અંતે મોક્ષ પદને અપાવ્યા. બહુ સમજાવ્યા હો, પણ લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. આ દુનિયામાં એક માણસ એમ કહે છે કે મને ગ્રહસ્થીમાં સુખ છે, અને સામે ઉભેલો સાધુ એમ કહે છે સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસે સર્વથા સુખમ. એક એમ કહે છે ગ્રહસ્થી સારો છે, એક એમ કહે છે સંન્યાશ્રમ સારો છે. મારી ભાષામાં કહું તો દરેક વ્યક્તિ પોતપોતાના સ્થાને મહાન છે. દરેક વસ્તુ પોતાના સ્થાને મહાન છે. ગ્રહસ્થાશ્રમ મોટો કે સંન્યાશ્રમ મોટો? ભાગવત એમ કહે છે સંન્યાસે સર્વથા સુખમ.
તો એક બાજુ ભાગવતે એમ જ કહ્યું છે, ધન્યો ગ્રહસ્થી. ધન્યો ગ્રહસ્થાશ્રમ. એક બાજુ સંન્યાસે સર્વથા સુખમ. તો આનું શું કારણ? આના માટે મારે તમને એક ઉદાહરણ આપવું છે. મેં કહ્યું ને કે બધા જ પોતપોતાની જગ્યાએ મહાન છે. તો સંન્યાસ મહાન કે ગ્રહસ્થાશ્રમ મહાન? એક રાજા હતો અને પોતાના દેશના અનેક સંન્યાસીઓને બોલાવ્યા અને એ બધાને એને પ્રશ્ન કર્યો કે સંન્યાશ્રમ મોટો કે ગ્રહસ્થાશ્રમ મોટો? સંન્યાસ મોટો કે ગ્રહસ્થાશ્રમ મોટો? તો એને રાજા બધા સંન્યાસીઓને બોલાવ્યા, પણ ઘણા બધા લોકો આવ્યા સંન્યાસીઓ, પણ રાજાના મનનું સમાધાન ન કરી શક્યા. કોઈક સંન્યાસીએ કહ્યું કે સંન્યાશ્રમ મોટો છે, પણ જ્યારે સંન્યાસી પોતે સંન્યાશ્રમને મહત્વનો અગત્યનો મોટો ન સાબિત કરી શક્યા, એટલે રાજાએ આજ્ઞા કરીને એ બધાને પરણાવી દીધા, લગ્ન કરાવી દીધા. જેમણે ગ્રહસ્થાશ્રમ મોટો છે એમણે પણ જ્યારે એમ કહ્યું ગ્રહસ્થાશ્રમ મોટો, એ પણ સાબિત ન કરી શકાય, એને પણ રાજાએ પરણાવી દીધા અને કહ્યું કે જાઓ ગ્રહસ્થાશ્રમને ભોગવો અને અનુભવ કરો. અને આખરે કહેવાય છે કે એક સંન્યાસી યુવાન આવ્યો છે, એને પ્રશ્ન કર્યો કે ગ્રહસ્થાશ્રમ મોટો કે સંન્યાશ્રમ? ત્યારે યુવાન સંન્યાસી કહ્યું કે રાજા, ગ્રહસ્થાશ્રમ મોટો કે સંન્યાશ્રમ મોટો આ જાણવા માટે તને હું કહું એમ તારે કરવું પડે. અરે મહારાજ, તમે કયો એ કરવા તૈયાર છો, મને સાબિત કરી દો. તો કે તારે મારી સાથે આવવું પડે. તો કે કબૂલ છે મને. સંન્યાસીની સાથે રાજા નીકળે છે, જંગલમાં જાય છે અને બરાબર માર્ગમાં એક આમ જતા હતા ને એક નગર આવ્યું. ખૂબ સરસ મજાના ઢોલ શરણાઈ વાગતા હતા. ત્યાંના લોકો સરસ મજાના કપડાઓ પહેરીને જતા હતા અને બરાબર એક મોટું એવું જાહેરનામું વંચાઈ રહ્યું હતું. એટલે આ શું થઈ રહ્યું છે ને જોવા માટે સંન્યાસી અને રાજા બેઉ ત્યાં આગળ ગયા છે. આપણી ભાષામાં કહું તો ઢંઢેરો પીટાતો હતો. ગામના ચોરે આવી અને ઢોલ વગાડે અને ગામના લોકો ભેગા થાય અને એક માણસ એમ નવા સમાચાર આવ્યો એની ઉદ્ઘોષણા કરતો હોય. તો એ ઉદ્ઘોષણા જ્યારે કરતો હતો તો રાજા અને સંન્યાસી બેઉ ત્યાં જાય છે અને એ ઢંઢેરો પીટનારો માણસ જોર જોરથી કહેતો હતો કે જે કોઈને રાજકુમારી વરમાળા પહેરાવશે એ કુંવરીની સાથે પરણશે પણ ખરા અને આ રાજ્યનું રાજા પણ એ બનશે. આવો ઢંઢેરો પીટાયો. કારણ કે આપણામાં એક પ્રથા હતી, સ્વયંવર પ્રથા. સ્ત્રીને ગમે એ પુરુષ સાથે લગ્ન કરતી. તો બન્યું પણ એવું કે અહીંયા બરાબર સ્વયંવરની રચના થઈ. ઘણા દેશથી રાજાઓ આવ્યા હતા, રાજકુમારો આવ્યા હતા. ઘણા રાજાઓ તો પોતાની સાથે ભાણવટોને લાવ્યા હતા. શું કામ એને? કે એ ભાણ આવી અને પોતે રાજાના ગુણાનુવાદ ગાય, એની કીર્તિને ગાય, એટલે કદાચ પેલી રાજકુમારી એના ગળામાં હાર પહેરાવી દે. આવા સ્વયંવર તો 2-3 વખત થઈ ગયેલા હતા, પણ રાજકુમારીને કોઈ કુંવર પસંદ ના આવે અને રાજાને દુઃખ એ વાત નહોતું કે એને એકની એક દીકરી હતી, પુત્ર હતો નહીં. અને આ વખતનો જે સ્વયંવર હતો એ તો ભવ્ય તે દિવ્ય હતો. જ્યારે રાજા જનકે માં જાનકીના સ્વયંવરની જે રચના કરી હતી એ ભવ્ય દિવ્ય હતો સ્વયંવર. સ્વયંવર તો એને કહેવાય ને કે
સ્ત્રી પોતાની હાથે જ નક્કી કરે કે આ મારો પતિ. તો આપણને એક શંકા જાય કે તો રામચરિતમાનસમાં જે સ્વયંવર થયો ને સ્વયંવર કહેવો કે શું કહેવું? કારણ કે ત્યાં તો એક શરત હતી કે આ ધનુષ્યને તોડે એ સીતાજીને વરે, તો એ સ્વયંવર ન થયો. પણ મહાપુરુષોએ કદાચ એને સ્વયંવર નામ આપ્યું છે. આપણી કોઈ આલોચના નથી, પણ સ્વયંવર શબ્દની સાથે એ બંધ થોડું ઓછું બેસે. તો અહીંયા આગળ સ્વયંવર ભવ્ય દિવ્ય આયોજન થયું. અનેક રાજાઓ આવ્યા છે અને રાજકુંવરી પોતે હાર લઈ વરમાળા લઈને આમ નીકળે છે. એક પછી એક રાજાઓ આમ જાતા જાય. બધા રાજાઓ મનમાં પ્રાર્થના કરતા હતા, મને પહેરાવી દે, હું ઘરે આવીને 2 શ્રીફળ વધારે. ઘણા રાજાઓ એવું કીધું કે મને જો પહેરાવી દે ને આ, તો હું તમારી લાપસી કરી નાખે. જો મને આ હાર પહેરાવી દે તો. હા, હાર પહેરાવે તો લાપસી કર્યો. આપણે બે નથી માનતા કરતા. ચાવીનો જુડો અથવા એકાદું ઘરેણું ક્યાંક મુકાઈ ગયું હોય તો શું કરે? હે માતાજી, આ મારું ઘરેણું જડી જાય ને તો 2 દીવા કરે. ઘરેણું જડી જાય તો 73 મણનો તો અંદર મૂક્યો હોય, અને એ જડે તો દીવા કરે, ન કરે એમ કે તો હવે એની વાટ જોતા નહીં તમે. ઘરેણું ક્યાં જડ્યું છે? અનેક રાજાઓની પાસેથી આમ રાજકુંવરી પસાર થઈ ગઈ, પણ કોઈને વરમાળા પહેરાવી નહીં. આ બાજુ માતા પિતા નિરાશ થયા કે આ વખતનો સ્વયંવર નિષ્ફળ જશે કે શું. રાજકુંવરી બરાબર આમ સભા મંડપની બહાર નીકળે ને તો એક સંન્યાસી યુવાન ઉભો છે. આમ તેજ એના કપાળમાં એટલું છે. રાજકુંવરીએ જઈ અને એ સંન્યાસીને વરમાળા પહેરાવી હતી. મારે તમને સાબિત એ કરવું છે આ દ્રષ્ટાંતથી કે સંન્યાશ્રમ મહત્વનો છે કે ગ્રહસ્થાશ્રમ મહત્વનો છે. સંન્યાસીના ગળામાં વરમાળા પહેરાવી એટલે સંન્યાસી પોતે વરમાળા કાઢીને ફેંકી દીધી. આ શું કરે છે તું? હું સંન્યાસી છું. રાજકુંવરી કહે છે કે મારે તમારી લગ્ન કરવા છે. સંન્યાસી એ જ જવાબ આપ્યો, હું સંન્યાસી છું, હું લગ્ન ન કરી શકું. રાજાને અને એની પત્નીને રાણીને એમ થયું કે હાલને દીકરી આ પસંદ કર્યો છે, પણ આ ગરીબ સાધુ છે, કદાચ નાનો સાધુ છે, એટલે કદાચ એ આમ બીતો હશે કે મારે આની લગ્ન કેમ કરવા. રાજાએ આવીને પ્રલોભન આપ્યું, વરમાળા લીધી કે ભાઈ તમે પહેરી લ્યો, તમે જરા ચિંતા ન કરો, મારે દીકરો નથી, એટલે અત્યારે તમને લગ્ન કરશો તો મારું અડધું રાજ્ય તમને મળશે અને મારા મૃત્યુ પછી તમને આખું રાજ્ય મળશે, મારી દીકરી પણ તમને મળશે. વરમાળા પહેરાવી ફરી વાર સંન્યાસી કાઢીને રાજાની સામે એ વરમાળાને તોડી નાખીને કહ્યું, હું સંન્યાસી છું, મારે લગ્ન નથી કરવા. આટલું કહી અને સંન્યાસી નીકળી જાય. પેલો જે સંન્યાસી સાથે જે રાજા આવ્યો હતો કે સંન્યાશ્રમ મોટો કે ગ્રહસ્થાશ્રમ મોટો, પ્રશ્ન જેને કર્યો તો એ રાજા બધું દ્રશ્ય જુએ છે. સંન્યાસી નીકળે છે, પાછળ રાજા નીકળ્યો પેલો. પણ આ બાજુ રાજકુંવરીએ પ્રતિજ્ઞા કરી લીધી કે જો લગ્ન કરું તો આ સંન્યાસી યુવાન સાથે કરું, બીજા કોઈ સાથે લગ્ન ન કરું. એટલે સંન્યાસીની પાછળ દોડે છે. અને ત્યારે સાંજનો સમય થયો અને સ્ત્રી સાથે આવતી હતી પાછળ. એટલે સંન્યાસી અને રાજા બે ઊભા રહ્યા અને કહ્યું કે રાજકુંવરી, હું સંન્યાસી છું, લગ્ન નહીં કરી શકું, તમારી વાત, તમારી લાગણી સાચી છે, તમે પાછા વયા જાઓ. રાજકુંવરીએ કહ્યું કે હું ક્યાં પાછી જાઉં હવે? રાતનો સમય થઈ ગયો. તો કહે છે કે કામ કરો, આ વૃક્ષની નીચે તમે બેસી જાઓ, તમારું ધ્યાન અમે રાખીશું, પણ સવારે જે માર્ગ બતાવીએ એ માર્ગે તમે પાછા જતા રહેજો. રાત્રિનો સમય હતો. એ રાજકુંવરી એક વૃક્ષની નીચે બેઠા છે. બાજુના વૃક્ષ નીચે રાજા અને પેલો સંન્યાસી બેઠા છે. રાજા અને સંન્યાસી જે જગ્યાએ બેઠા હતા ને એ ઝાડ ઉપર ઉપરની ડાળીએ એક માળો છે અને એ માળામાં એક નર અને એક માદા બે પક્ષીઓ છે અને એના 3 બચ્ચાઓ છે. મહિનાની ટાઢ હતી, ઠંડીનો સમય, જંગલમાં ખૂબ ઠંડી વાતી હતી. રાજકુંવરી, પેલો રાજા અને સંન્યાસી થરથર કાપે છે. ઉપરથી પેલા પક્ષીઓએ જોયું એટલે પક્ષીઓએ કહ્યું, પોતાની પત્નીને કહ્યું, સાંભળ્યું, આપણને આ શરીર મળ્યું પણ શું કામનું?
નીચે આટલી ઠંડીમાં બિચારા પેલા આટલા થરથર ધ્રુજે છે, અને અહીંયા ક્યાંય અગ્નિ દેવતા પણ નથી કે જેથી કરીને કંઈક આને હું ઠંડીમાંથી બહાર કાઢું, આપણે એને ઓઢવાનું પણ કંઈ ના આપી શકીએ. આટલું કહી અને નર હતો એ ઉડે છે, દૂર સુધી આમ જુએ છે તો દૂર સુધી જંગલમાં એક દાવાગ્નિ લાગ્યો છે, અને દાવાગ્નિમાંથી એક સળગતું કરગઠિયું પકડી તણખલું અને પોતાની ચાંચ વડે પકડીને લઈ આવે છે. અને નીચે જે જગ્યાએ રાજા અને પેલો સંન્યાસી અને રાજકુમારી બેઠા હતા ને એની વચ્ચે એક સૂકા પાંદડાનો એક ઢગલો હતો, એની અંદર એ દેવતા નાખ્યો, એમાંથી આગ થયો, અને એ આગને લઈ અને આ ત્રણેય વ્યક્તિઓ એનું તાપણું કરે. પછી તો એ ત્રણેય વ્યક્તિઓએ થોડા કરગઠિયા ગોતી અને એક મોટો અગ્નિ કર્યો અને એને તાપણું કરીને બધા લોકો પોતાની દાઢને ઉતારે છે. નર બેઠો છે પોતાની પત્ની સાથે માળામાં, પણ નરે કહ્યું, સાંભળ્યું, દાઢ તો ઉતારી, પણ મને એમ લાગે છે કે આ જંગલમાં ભૂલા પડ્યા છે ને, આ ત્રણેય ભૂખ્યા છે, આપણે આપણા ઘરે આવેલા અતિથિઓને આપણે ભોજન નથી કરાવી શકતા, શું કરવું જોઈએ આને ભોજન માટે? પછી નરે નક્કી કર્યું કે આપણે ત્યાં આવ્યા છે તો બીજું તો કાંઈ નહીં, ચાલ મારો દેહ બળી જાય ને તો એને ખાઈના લોકો ભૂખ સમાવશે. એટલે પોતે ઉપરથી જે અગ્નિવાળો જે એક અગ્નિ હતો તાપણું કર્યું હતું, એ તાપણામાં પોતાનું શરીર પડતું મૂકે છે. સંન્યાસી અને રાજા એને બચાવવાના પ્રયત્નો કરે, પણ એના પહેલા એનું પ્રાણ ઉડી જાય છે. નરની પત્ની માદાએ નક્કી કર્યું, મારા પતિએ જે કર્યું, પણ આ ત્રણ વ્યક્તિઓ છે ને એક શરીરમાં આનું કેમ જીવ ભરાશે, આનું કેમ પેટ ભરાશે? એટલે એ માદાએ પણ પોતાનું શરીર પડતું મૂક્યું તાપમાં, અને એને બચાવવા પહેલા તો એનો પ્રાણ ઉડી ગયો. ત્રણ બચ્ચાઓ હતા, અને ત્રણ બચ્ચાઓએ કહ્યું કે આપણા મા બાપે આ લોકોના પેટ ભરવા માટે પોતાના પ્રાણ કાઢી નાખ્યા, પણ હજી આ કદાચ ભૂખ્યા હોય એવું લાગે છે મને. હવે આપણું જીવન શું કામનું છે, આપણા મા બાપની ઈચ્છા પૂરી ન થાય તો? એટલે ત્રણેય છોકરાઓએ પણ, ત્રણેય બચ્ચાઓએ પણ પોતે અગ્નિમાં ઝંપલાવ્યું, અને પાંચેય લોકોએ પોતાનો પ્રાણ કોઈકના પેટ ભરવા માટે કાઢી નાખ્યો. સવાર થઈ રાજકુંવરીને પોતાનો માર્ગ બતાવ્યો. રાજા અને સંન્યાસી બે ચાલતા થયા, અને ત્યારે સંન્યાસી કહ્યું કે રાજા, તને કંઈ સમજાણું? તને કંઈ સમજાણું? બાપજી, કંઈ સમજાયું નહીં. તો સંન્યાસી કહ્યું કે સૌ વસ્તુ પોતપોતાના જગ્યાએ મહાન છે. જ્યારે હું સંન્યાસી છું, આટલું બધું રાજભોગ મને મળતું હતું, રાજકુંવરી મને મળતી હતી, આટલા લોકોએ મારી સાથે આ બધું કર્યું, છતાં પણ મેં રાજભોગને ન સ્વીકાર્યું, કારણ હું સંન્યાસી છું અને ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. એટલા માટે ઓલા પક્ષી હતા, છતાં પણ એને પોતાના પ્રાણ ત્યાગી અને આપણા પેટ ભરવા માટે પોતાના પ્રાણને ત્યાગી દીધો. આ ધન્ય ગ્રહસ્થાશ્રમ છે. સૌ પોતપોતાના જગ્યાએ મહાન છે વાલા. રાધે રાધે. પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની નવીનતમ કથા વાર્તા ધૂન ભજનો માણવા આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com, જેમાં તમે નિહાળી શકશો પૂજ્ય જિગ્નેશ દાદાનો પરિચય, લિટરેચર સેન્ટર તેમજ ધાર્મિક સાહિત્યની ખરીદી, વિડિયો ગેલેરી, ફોટો ગેલેરી, પૂજ્ય જિગ્નેશ દાદાના દિવ્ય સત્સંગ કથા વાર્તાઓનો અનેરો લાભ માણો ઘરે બેઠા. લાઈવ કથાનું પ્રસારણ, આવનારા દરેક પ્રોગ્રામ્સ કથાનું શેડ્યુલ. તો આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com. રાધે રાધે. કોઈ પણ સ્થળે હો, પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની સાથે જોડાઈ રહો. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ, જેમાં આપ નિહાળી શકશો લાઈવ કથાઓ, આવનારી કથાઓનું શેડ્યુલ, વિડિયો ફોટો ગેલેરી, નવીનતમ ધૂન, ભજન, કીર્તન તેમજ રિંગટોન, તેમજ પૂજ્ય દાદાના ધાર્મિક સાહિત્ય, ભજન કીર્તનની ડીવીડી, પેન ડ્રાઈવ ઘરે બેઠા મંગાવી શકશો. તો જોડાઈ રહો 24/7 પૂજ્ય દાદાની મધુરમય કથા વાર્તાઓ સાથે. ડાઉનલોડ કરો અમારી એપ
રાધે રાધે ઓફિશિયલ.